ધોરાજીમાં કેમિકલ માફિયાઓ નદીને પ્રદૂષિત કરી રહ્યા છે। બેફામ બનેલા કારખાનેદારો નદીમાં કેમિકલ ઠાલવી રહ્યા છે। વેગડી ગામ પાસે ભાદર નદીમાં કોઈ ખાલી કરી ગયું કેમિકલ ભરેલું ટેન્કર। રાતના સમયે પુલ પરથી પ્રદૂષિત પાણી નદીમાં ઠાલવવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। નદીમાં પ્રદૂષિત પાણી જોવા મળતા જીપીસીબીના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા। ભાદર નદીમાંથી પ્રદૂષિત પાણીના સેમ્પલ લઈને તપાસ માટે મોકલાયા। સ્થાનિકોએ પ્રદૂષણકર્તાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। ભાદર ડેમની અંદર જેતપુરના કેમિકલ માફિયાઓ ફિલ્ટર થયા વગરનો કેમિકલ યુક્ત કદડાનું ટેન્કર ઠલવી ગયા છે ને એને કારણે ભાદર ડેમ એ પ્રદૂષિત થયો છે, નદી પ્રદૂષિત થઈ છે। થોડા દિવસ પહેલા પણ જીપીસીબીના અધિકારીઓ સાથે પણ અમે રજૂઆત અને ચર્ચાઓ કરી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ વચ્ચેની સાંઠગાંઠને કારણે આ કેમિકલ માફિયાઓ ભાદર નદી પ્રદૂષિત કરે છે, ભાદર 2 ડેમ પ્રદૂષિત કરે છે। સીસીટીવી કેમેરાઓ ચેક કરીને જે પણ કેમિકલ નું ટેન્કર ઠલવી ગયા છે એમની સામે કાનૂની કાર્યવાહી કરવી જોઈએ। ફરિયાદ અન્વયે અમે વેગડી બ્રિજ પાસે ભાદર નદીનું સ્થળ તપાસ માટે આવ્યા છીએ અને અહીંયાથી એક નમૂનો અમે પાણીનો એકત્રિત કરેલ છે, જે રાજકોટ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે। ત્યાંથી એનાલિસિસ રિપોર્ટ આવે પછી કંઈ આગળ આના વિશે કહી શકાય। અને અત્યારે અમે જે આજે સ્થળ તપાસનો અહેવાલ છે અમે વડી કચેરી ગાંધીનગર ખાતે મોકલી આપીશું। ધોરાજીના વેગડી ગામ પાસે ભાદર નદી આવેલી છે, તે પ્રદૂષિત નદી છે, તે જોવા છે તે મળી રહી છે। આ એકમાત્ર ભાદર નદી હતી કે જે ચોખ્ખી હતી, પરંતુ હવે આ કેમિકલ માફિયાઓ દ્વારા છે તે અહીં પણ પ્રદૂષણ છે તે નદીને છે તે જોવા છે તે કરી દીધી છે, જેને લઈને જીપીસીબીના અધિકારીઓ છે તે અહીંયા સેમ્પલ લેવા માટે પણ આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક સેમ્પલ માન્ય છે તે સંતોષ છે તે માનવામાં આવે છે। કોઈ કાર્યવાહી છે તે કરવામાં નથી આવતી, જેને લઈને રાતના સમયે પ્રદૂષણ માફિયાઓ છે તે આ ટેન્કરો છે તે ઠલાવતા હોય છે નદીઓમાં અને ભાદર નદીને છે તે પ્રદૂષિત છે તે કરતા હતા। જેતપુર છે તે શહેર હતું તે પ્રદૂષિત છે તે કહેવામાં આવતું હતું, પરંતુ હવે ધોરાજીની જે આ વેગડી ગામ પાસે ભાદર નદી આવેલી છે ત્યાં પણ છે તે પ્રદૂષણ છે તે જોવા છે તે મળી રહ્યું છે। આ કલર છે તે જોઈ શકાય છે, બદલાઈ ગયો છે। અહીંના જે સ્થાનિક જે ખેડૂતોનું કહેવું છે કે આ એકમાત્ર છે તે નદી હતી કે જે પાણી માટે છે તે ઉપયોગી હતી, પરંતુ આ નદી પણ છે તે ક્યાંક ને ક્યાંક પ્રદૂષિત થઈ ગઈ હોય, જેને લઈને હવે અમારે જે ઢોરને કે અથવા જે ગાયોને પાણી પીવું હોય તો કઈ રીતે પીવે તે સૌથી મોટો સવાલ છે। જીપીસીબીને પણ ક્યાંક ને ક્યાંક કાર્યવાહી છે તે કરવાની જરૂર છે, કારણ કે તમારી નજરે છે તે આ પાણી છે તે દેખાય છે ને શા માટે તમે કાર્યવાહી નથી કરતા, તે સૌથી મોટો સવાલ છે તે અહીંયા છે તે ઉદ્ભવી રહ્યો છે। ધ્રુવ મારું, વીટીવી ન્યૂઝ, ધોરાજી।